નમસ્કાર, હું બાલમુકુંદ સૂર્યવંશી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અમદાવાદ. વાહન અને સારથીની સર્વિસીસની વાત કરીએ તો લોકો આજના દિવસે જે પણ આરટીઓમાં ટોટલ સર્વિસીસ લેવાઈ રહી છે એની 80% સર્વિસીસ આપણે ફેસલેસ મોડમાં આપી રહ્યા છીએ અને અમુક જ કિસ્સામાં લોકોને અમારી કચેરી ખાતે આવીને એમની કોઈ બી અરજી હોય તો એ આપવાની રહે છે. સાથે સાથે આપણે એડીટીએસની વાત કરીએ, ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ 2 વ્હીલર અને 4 વ્હીલર બંને માટે બનાવવામાં આવેલું છે અને જ્યારે કોઈ પણ અરજદાર ત્યાં ટેસ્ટ આપતા હોય છે તો 16 કેમેરા મારફત એમના વિડીયો રેકોર્ડ થતા હોય અને એના મારફત જે એઆઈના કોડિંગ્સ અને પ્રોગ્રામ્સ નાખવામાં આવ્યા હોય એના આધારે એમનું રિઝલ્ટ એ જનરેટ થતું હોય છે. કોઈક અરજદાર જ્યારે અહીંયા ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવે છે તો સૌથી પહેલાં એમનું રજિસ્ટ્રેશન થાય છે. રજિસ્ટ્રેશન વખતે જ હવે એમને આરએફઆઈડી આપી દેવામાં આવતું હોય છે અને ત્યાર પછી એમને તરત જ જે આ નવી ટેસ્ટ સિસ્ટમ છે એની માહિતી માટે વિડીયો ટેસ્ટ રૂમ જે છે અમારું, જ્યાં અમે જે ટેસ્ટ ટ્રેક છે તેના નિયમોનો એક વિડીયો ચલાવીએ છીએ. ત્યાં અલગ અલગ પોસ્ટર્સ મારફત પણ અલગ અલગ તબક્કામાં શું નિયમો છે, તમારે કેટલા સમયમાં કોઈ ટેસ્ટ આપવાની છે, કેટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે, કેટલી બાબતો કરવાની છે અને કેટલી બાબતો નથી કરવાની તેની પણ સંપૂર્ણ માહિતી એ પોસ્ટર્સમાં આપવામાં આવેલી છે. કોઈપણ તબક્કે પીળી પટ્ટીને હિટ કર્યા વગર, એના ઉપર ગાડી ચલાવ્યા વગર આપ જો ટેસ્ટ પાર કરો છો તો આપ સફળતાપૂર્વક 2 વ્હીલરનું ટેસ્ટ પાસ થાઓ છો. જે કિસ્સામાં અરજદાર 2 વ્હીલર અને 4 વ્હીલર બંને ટેસ્ટ એક જ સાથે આપવા ઈચ્છતા હોય તો એમને કમ્પલસરી પહેલાં 2 વ્હીલરનું જ ટેસ્ટ આપવાનું છે અને એના પછી જ તેઓ 4 વ્હીલરનું ટેસ્ટ આપી શકતા હોય છે. જે એના કેમેરા છે એનાથી જે વિડીયો રેકોર્ડ થાય છે એનાથી ઓટોમેટિક એક એઆઈ સિસ્ટમ બેઝડ ગ્રાફ બનતો હોય છે અને જો અરજદાર ક્યાંક જે ટેસ્ટના નિયમો નક્કી કરવામાં આવ્યા છે, એના રૂલ્સ નક્કી કરવામાં આવ્યા છે, ત્યાં ભૂલ કરતા હોય તો કોમ્પ્યુટર તરત જ એ ભૂલ ડિટેક્ટ કરતું હોય છે અને એ તબક્કામાં એમનું રિઝલ્ટ ફેલ થતું હોય છે. હવે એનું અમે જ્યારે પૃથક્કરણ કર્યું તો અમને એવું જાણવા મળ્યું કે જે રિવર્સ એસનો ફેસ છે, ટોટલ ફેલિયરના 15-17% જેટલા લોકો ત્યાં ફેલ થાય છે અને જે ટોટલ ફેલિયર છે એના લગભગ 75-80% લોકો એ રિવર્સ પાર્કિંગ વખતે ફેલ થતા હોય છે. આગળના 2 તબક્કાની વાત કરીએ, રિવર્સ એસ અને ઇંગ્લિશ 8, તો એની અંદર 2 કર્બ હિટ એલાઉડ છે. એટલે એ જે સ્ટેજ છે આપને ત્યાં ખૂબ જ ધ્યાનથી, ખૂબ જ ધીરજથી એ ટેસ્ટ આપવાનો રહે છે. આપ ગાડીને આગળ લઈ જાઓ અને કોઈ પણ તબક્કે આપ એ જે પીળી પટ્ટી છે બોક્સની એને હિટ કર્યા વગર આપને ધીરે રહીને આપની ગાડી ત્યાં પેરેલલ પાર્કિંગ કરવાની છે. નિયમો અનુસાર 85% પણ પાર્કિંગ થયેલું હશે તો સામે ડિસ્પ્લે ઉપર આપને એ એક મેસેજ આવી જશે કે વેહિકલ પાર્કડ, મૂવ અહેડ, અથવા ગુજરાતીમાં એવું લખાઈને આવે છે કે આપની ગાડી પાર્ક થઈ ગઈ છે, આગળ વધો. તો જ્યારે એ મેસેજ આવે એના પછી પણ ઘણા અરજદારો અમે એવું જોયું છે કે એ બોક્સની અંદર પરફેક્શનથી પાર્કિંગ કરવાના પ્રયત્નો કરતા હોય અને ક્યાંક ને ક્યાંક એમાં પણ એમનાથી ભૂલ થતી હોય છે. તો જ્યારે આપ ટેસ્ટ આપી રહ્યા છો ત્યારે આપને આપના તબક્કામાં જે સામે ડિસ્પ્લે છે એના ઉપર પણ ધ્યાન રાખવાનું છે કે જો એની અંદર આપનું વ્હીકલ પાર્ક થવા બાબતનો મેસેજ આવી ગયો તો આપનું વ્હીકલ પાર્ક થયેલું માન્ય કરવામાં આવેલું છે. હવે એ જ વખતે ઘણીવાર અરજદાર એવી ભૂલ કરતા હોય કે વ્હીકલ પાર્ક થયા પછી જ્યારે એ બહાર નીકળતા હોય બોક્સમાંથી તો એમનું પેસેન્જર સાઈડનું જે ટાયર છે એ આગળના જે કોર્નર છે આ પીળી પટ્ટી એના ઉપરથી એ લોકો ગાડી લઈને જતા રહે છે. જ્યારે અમે પોસ્ટર્સમાં બી અને જે અમે વિડીયો બતાવીએ છીએ એમાં બી બહુ સ્પષ્ટપણે દર્શાવીએ છીએ કોઈ પણ તબક્કે આ કરભીટ કરવાની નથી. જો એવી રીતે આપ ધીરજથી ટેસ્ટ આપશો તો આ પેરેલલ પાર્કિંગનો જે તબક્કો છે આપ ઇઝીલી પાસ કરી શકો છો. જો આ 4 તબક્કા આપ આવી રીતે પાસ કરો તો આપ ટેસ્ટ પાસ થાઓ છો. ઘરે થોડીક પ્રેક્ટિસ કરીને અને જે આના નિયમો છે એનાથી સુસજ્જ થઈને આપ જો ટેસ્ટ આપવા આવો તો આપ બિલકુલ આરામથી આ ટેસ્ટ પાસ થઈ શકો છો. જે એઆઈ બેઝડ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ છે એની વાત કરીએ તો આ ટેસ્ટના માધ્યમથી હવે આપણે ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ જે છે ડ્રાઇવિંગના એ ફોલો કરાવવા તરફ આપણું જે આખું ભારત દેશ છે, આપણું ગુજરાત રાજ્ય છે તે આગળ વધી રહ્યું છે અને એના માટે આપણી સરકાર પણ કટિબદ્ધ છે. જે આ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવ્યો છે એ આપણી જે કેન્દ્ર સરકારની સંસ્થા છે CIRT એની સાથે રહીને તૈયાર કરવામાં આવેલું છે. આના જે નિયમો છે, આના જે નોર્મ્સ છે એ કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત નિયમો અને નોર્મ્સ મુજબ
આ બધા ટ્રેક બનાવવામાં આવતા હોય છે. એટલે આની સાથે એમ પણ કહી શકાય કે જ્યારે આ ટેસ્ટમાંથી કોઈ અરજદાર અહીંયાથી ટેસ્ટ પાસ થઈને જશે તો ક્યાંક ને ક્યાંક જે આપણો એક હેતુ છે કે રોડ ઉપર અકસ્માત ઘટવા જોઈએ, જે અનસ્કિલ્ડ ડ્રાઇવિંગ ક્યારેક ને ક્યારેક જોવા મળતી હોય, અથવા જે લોકો ઓછું શીખીને પણ અથવા રોડ ઉપર નિયમોનું પાલન ન કરીને ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા હોય છે, એ પણ ઘટાડવાનો આપણો સૌનો હેતુ છે. આપણી સરકાર રોડ સેફટી માટે પણ એટલી જ કટિબદ્ધ છે.